દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। સબસિડી વાળા 12 રાધણ ગેસના બાટલા મળશે, કરી સરકારે જાહેરાત। છપ્પનની છાતીની વાતો કરતા મુખ્યમંત્રી અક્ષરધામ વખતે ક્યાં હતા? ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ભાજપે પુરુષોત્તમ રૂપાલાને સોંપી ચુકાન। જર્મનીના મંત્રી સાથે મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત। બિગ બીએ IIM-ના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ। લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 323B ના યજમાન પદે ઓલ ઇન્ડિયા લાયન્સ લીડરશિપ સમિટનું આયોજન। કેન્દ્ર સરકારે મોંઘવારીમાં પીસાતી દેશની જનતાને રાહત થાય તેવો નિર્ણય લીધો છે। વડાપ્રધાન મનમોહન સિંહના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં રાધણ ગેસના સબસિડીવાળા બાટલા 9 થી વધારીને 12 કરવાનો નિર્ણય લેવાયો હતો। આ ઉપરાંત આધાર કાર્ડના આધારે રોકડ સબસિડી બેંક ખાતામાં જમા કરવાની યોજનાને પણ અટકાવી દેવામાં આવી છે। મંત્રાલય તરફથી આવેલી દરખાસ્તને કેબિનેટે મંજૂરી આપી હતી। કેબિનેટે લીધેલા નિર્ણયનો અમલ આગામી 1 એપ્રિલથી થશે। અત્યારે પ્રજાને સબસિડીવાળા 9 બાટલા મળે છે અને જો વધારાના બાટલાની જરૂરિયાત હોય તો માર્કેટ ભાવે લેવા પડશે, પરંતુ સરકારના નિર્ણયથી હવે પ્રજાને રાહતના ભાવે 12 બાટલા વર્ષ દરમિયાન પ્રાપ્ત થશે। કેબિનેટમાં લેવાયેલા નિર્ણય અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં સબસિડીવાળા રાંધણ ગેસના 2 બાટલા આપવાના બાકી છે, જે ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન આપી દેવામાં આવશે। સરકારના નિર્ણયનો અમલ આગામી 1 એપ્રિલથી કરવામાં આવશે। યુવા નેતા રાહુલ ગાંધીએ ઉઠાવેલી માંગ બાદ લેવાયેલા આજના આ નિર્ણયથી કેન્દ્ર સરકારની તિજોરી ઉપર વધારાનો 5000 કરોડનો બોજ પડશે। કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ AICCની બેઠક દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો અને વડાપ્રધાન પાસે બાટલાની સંખ્યા વધારવાની માંગણી કરી હતી। આ પછી તુરંત જ સરકારે રાહુલ ગાંધીની માંગણીનો સ્વીકાર કર્યા હોવાની જાહેરાત પણ કરી હતી। સાચા અર્થમાં રાજ કરવું હશે ત્યારે કોઈ પણ નિર્ણય કરતા પહેલા છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશો તો તમારું શાસન સારી રીતે ચાલશે। રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ઘટના કારણે રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ કથળ્યું છે। આ ગુજરાતનું વિકાસ મોડેલ નથી, આ તો મોદીનું મોડેલ છે। આખા ભારતમાં મોદી સરકારે સૌથી ઓછી જમીન આદિવાસીઓને આપી છે તેમ કહી જાલોદ તાલુકાના રૂખડી ગામે ગુજરાત આદિવાસી મંચ દ્વારા યોજાયેલા આદિવાસી ખેડૂત અને મહિલા સંમેલનમાં વિશાળ જનમેદનીને સંબોધતા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને સાંસદ અહેમદ પટેલે રાજ્યની ભાજપ સરકારની નીતિ રીતિ સામે તેજાબી ચાપખા માર્યા હતા। ગરીબ આદિવાસી લોકોના હક માટે સતત કામ કરનાર પીઢ લોકસેવક સનત મહેતાના અધ્યક્ષસ્થાને રૂખડી ખાતે યોજાયેલા આદિવાસી ખેડૂત મહિલા સંમેલનમાં બોલતા અહેમદ પટેલે વધુમાં જણાવ્યું કે સરદારની પ્રતિમાની ઊંચાઈ સીમિત નથી, પરંતુ ગુજરાતની સરકારે તેની ઊંચાઈ નક્કી કરી તેનું કદ ઘટાડ્યું છે। આખા ભારતમાં સૌથી ઓછી જમીન મોદી સરકારે રાજ્યના આદિવાસી ખેડૂતોને આપી છે અને સૌથી વધુ જમીન શેઠિયાઓને 1 રૂપિયાથી 900 રૂપિયા સુધીના ભાવે આપી છે અને રાજ્યના વિકાસની ખોટી વાતો કરી માત્ર પ્રધાનમંત્રીની ખુરશીને નજરમાં રાખી છે। રાજ્યની જનતાને ગુમરાહ કરવામાં આવતા હોવાનું જણાવી તેજાબી ચાપખા મારી 56ની છાતીની વાતો કરનાર ગુજરાતના મુખ્યમંત્રી અક્ષરધામ પર હુમલો થયો ત્યારે ક્યાં ગયા હતા તેવું કહી મુખ્યમંત્રીને આડે હાથ લીધા હતા અને સાથે સાથે કેન્દ્ર સરકારની આદિવાસીઓ માટે વિવિધ યોજનાની વિસ્તૃત જાણકારી પણ અહેમદ પટેલે આપી હતી। ભારતીય જનતા પક્ષ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટેની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। ગુજરાતમાં લોકસભાની તમામ બેઠકો અંકે કરવાની નેમ સાથે લોકસભાની ચૂંટણી માટેની કામગીરીનું સુકાન પુરુષોત્તમ રૂપાલાને સોંપવામાં આવ્યું છે। ભાજપ પ્રદેશ પ્રભારી ઓમ માથુર, રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી V સતીશજીની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રદેશ ભાજપ પદાધિકારીઓની બેઠકમાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંબંધિત જવાબદારી પુરુષોત્તમ રૂપાલાને સોંપવામાં આવી છે। મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિશ્વાસુ મનાતા રૂપાલાની અધ્યક્ષતામાં 78 સભ્યોની ચૂંટણી વ્યવસ્થા સમિતિની રચના કરવામાં આવી છે।
ઉપરાંત રાજ્યની 26 લોકસભા બેઠકોના ઇન્ચાર્જ તેમજ પ્રદેશ ચૂંટણી વ્યવસ્થાના 11 વિભાગો સહિતની જુદી જુદી ચૂંટણી સમિતિઓની રચના કરાઈ છે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત જર્મનીના મલ્ટીનેશનલ કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ BASF ના ચેરમેન શ્રીયુત ડોક્ટર કુર્તુબ બોકોએ તેમની કંપનીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે લીધી હતી. BASF વિશ્વની સૌથી મોટી રાસાયણિક ઉત્પાદન કંપની પૈકીની એક છે અને ગુજરાતમાં દેશ PCIR માં રૂપિયા 1000 કરોડનું ગ્રીનફિલ્ડ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝના પ્રોજેક્ટ સ્થાપ્યો છે, જેનું વાણિજ્ય ઉત્પાદન ખૂબ જ ઝડપથી સમયસર શરૂ થઈ જશે એમ તેમણે મુખ્યમંત્રીને જણાવ્યું હતું. ગુજરાતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં એન્વાયરમેન્ટ ટેકનોલોજી મુખ્યમંત્રીના દિશા નિર્દેશથી આ કંપનીઓએ અપનાવી છે એમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. વ્યક્તિ ઉંમરના એક પડાવે આવી પહોંચે એટલે તેણે ઘરે બેસી આરામ જ કરે તેવો કોઈ જ કાયદો નથી. મને કદી નવરા બેસી રહેવું પસંદ નથી. નવરો પડું તો હું મારી વધતી જતી ઉંમર વિશે વિચારી શકું ને. સતત કોઈને કોઈ પ્રવૃત્તિમાં સંકળાયેલા રહેવું મને ખૂબ જ પસંદ છે. આજની યુવા પેઢી તેના ભવિષ્ય કારકિર્દી અંગે સ્પષ્ટ છે અને તેમાં સતત પડકારો સામનો કરવામાં એક જનૂન જોવા મળ્યું છે. દરરોજ સવાર પડે ત્યારે વધુ જોશ ઉત્સાહથી કામ કરવા આજની યુવા પેઢીને આદર્શ બનાવી ઘરેથી નીકળું છું. શૂટિંગના સેટ પર હું યુવાનો સાથે સતત વધુ સમય પસાર કરી તેની પાસેથી શીખવાનો પ્રયાસ કરતો રહું છું. નિષ્ફળતાને હું માણું છું કેમ કે તેમાંથી શીખવા મળે છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચને ઉંમરના 7 દાયકા છતાં તેમાં યુવાનો જેવા જ અકબંધ રહેલા જોશ જનૂન અંગે છતું કરેલું રહસ્ય. ગુજરાત પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન ગુરુવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી ચર્ચા ગોષ્ઠી પણ યોજી હતી. લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 323B ના યજમાન પદે આજથી 2 ફેબ્રુઆરી સુધી ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પ્રમુખ રોહિત મહેતા તથા પૂર્વ આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર પ્રવીણ છાજેડના પેટ્રનને, જેમાં આંતરરાષ્ટ્રીય ડાયરેક્ટર સુનિલ કુમારના પ્રમુખ પદે ઓલ ઇન્ડિયા લાયન્સ લીડરશિપ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનું ઉદ્ઘાટન લાયન્સ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રમુખ બેરી પાલ્મર દ્વારા કરવામાં આવશે. અમેરિકા પછી સભ્ય સંખ્યામાં બીજા નંબરે રહેલા આપણો ભારત દેશ છે અને સંસ્થા 2017માં 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. આ સમિટનો મુખ્ય હેતુ સમગ્ર દેશના સિનિયર નેતાઓ સાથે મળી અને વધારે સારો આયોજન થકી વધારે સારું નેતૃત્વ પૂરું પાડી અને વધારેમાં વધારે આ સંસ્થા દ્વારા સમાજ સેવા કઈ રીતે થઈ શકે તે બાબતે ચર્ચા વિચારણા કરાશે. તેમજ લાયન્સ સંસ્થાના સેવાકીય કાર્યો સમાજમાં વધુને વધુ સારી રીતે પસરે તે અંગે પણ વિચાર વિમર્શ કરાશે. In India are wide and varied, ranging from restoration of sight and cataract operations to alleviating poverty with women, helping them set up businesses, to reading action programs for helping eradicate literacy, building of schools, running of schools in their communities, their local communities. It's about as wide as you can get. Whatever the community needs, the Lions of India will support. The programs are community based. A lot of them are permanent projects that are going on for many, many years, but particularly with blood banks and the hospitals. They've been around for 15, 20, 25 years, right across the country. But it depends on the local needs as to what the Lions will become involved with. And the latest trend is well, not a trend, but I guess the latest international for ISAME region એટલે ઇન્ડિયા, સાઉથ એશિયા, મિડલ ઇસ્ટ ને આફ્રિકા. અમદાવાદમાં આપણે મિટિંગ રાખી છે ઓલ ઇન્ડિયા લાયન્સ લીડરશિપ સમિટ. એમાં 1500થી ઉપર હિન્દુસ્તાનના લાયન્સો પાર્ટિસિપેટ કરવામાં આવવાના છે. એ મિટિંગ એ માટે રાખી છે કે આજે 2017માં અમે અમારા 100 યર્સનું સેલિબ્રેશન કરવા માગીએ છીએ. અમારી સેન્ટેનરી આવશે ને અમે આજે મેમ્બરશિપમાં સેકન્ડ લાર્જેસ્ટ ઓલરેડી છે. લાર્જેસ્ટ મેમ્બરશિપમાં છે અમારા યુનાઇટેડ સ્ટેટ્સના લાયન મેમ્બર્સો ને અમે સમજમાં આવે છે કે આ ઇન્ડિયાના લાયન્સો
આ જે 50,000 જેટલા કમી છે અને બાય 2017 અમારું સેન્ટિનરી સેલિબ્રેશનમાં દે વિલ બીકમ ધ લીડિંગ મેમ્બરશિપના. આ માટે એક લોંગ રેન્જ પ્લાનિંગ માટે એક આગળનું ડિસિશન લેવા માટે કે પ્રોજેક્ટ્સ કયા કિસ્મના પ્રોજેક્ટ્સ આગળ લાવવા જોઈએ હિન્દુસ્તાનથી, આપણે મેમ્બરશિપ કેવી વધારવી જોઈએ, અને જ્યારે અમે આ એસોસિએશન જે 100 વર્ષ કમ્પ્લીટ કરશે એના આપણે મુખ્ય મેમ્બર થશું તો એને કયા ડિરેક્શનમાં લઈ જવા એ માટે આજે આ મિટિંગ રજૂ કીધી છે અમદાવાદમાં. જ્યાં બધા લાયન્સ હિન્દુસ્તાનના બધા મળશે, બ્રેઇનસ્ટોર્મ કરશે ને એના જે સારા સારા આઈડિયાઝ હશે એ પછી આપણે લીડરશિપને જે આપણે ચૂઝ કરશો એ બધા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન સ્ત્રી શક્તિનો સમાજ સેવા અર્થે કેમ વધારે પ્રોત્સાહન આપીને તેઓમાં રહેલી નેતૃત્વ શક્તિને વધારે વિકાસ થઈ શકે તે બાબતે પણ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ પણ સંસ્થાનું ભવિષ્ય તેની યુવા શક્તિ છે અને યુવાનો માટે એક કાર્યક્રમ પણ આ સમિટમાં રાખવામાં આવ્યો છે. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ 208 દેશમાં કાર્યરત છે અને લગભગ દર 1 મિનિટે સેવાનું કાર્ય આ સંસ્થા કરી રહી છે. સંસ્થાનો ઉદ્દેશ સર્વ અને મુખ્યત્વે અંધત્વ નિવારણ તેમજ તેને રોકવા અંગેના કાર્ય કરવાનો છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.